આજે તો કડકડતા તાપમાં શેરડીનો રસ પીવા ગયા, પણ શેરડીના રસવાળા ભય જ નહીં. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો હતી રામાપીરની બીચ. તો આપણે રામાપીરના દર્શન કરવા માટે આપણા ગામમાં ગયા હતા. આપણે નીલકંઠભાઈ પહેલેથી જ દર્શન કરતા હતા અને આપણે પાછળથી દર્શન કરવા માટે ગયા. અને આજે રામાપીરના દર્શન કરીને હવે નીકળી ગયા આપણે નડિયાદ જવા માટે. આજે બાઇક લઈને જવાનું. એક બાજુ હતો ભરભરો તાપ અને એક બાજુ આવી ગયા નીલકંઠભાઈને હું પહોંચી ગયા નડિયાદ. અને નડિયાદ આવીને તો એટલી બધી ગરમી લાગી ગઈ ને, તો આપણે એસી વાળી રૂમમાં ગયા અને એસી ચાલુ કર્યું અને શાંતિથી બેસી ગયા એસી નીચે. થોડીક વાર તો એસી નીચે ઉભા રહ્યા અને પછી આપણે એસી તો હદ્યું ને આપણે મોકલી દીધા મેમદાવાદ. તો આપણે કડકડતા તાપમાં મળે રૂમાલ બાંધીને આખું મંગલસિંહ બનીને જવાનું હતું મેમદાવાદ. અરે બાપા, બહુ તાપ પડે છે, પરંતુ પણ મેમદાવાદ જવું પડશે ને. રસ્તામાં આપણને મળી ગયું એરોપ્લેન. જોવા તો આ એરોપ્લેન આપણે જોડે હોત ને તો આ જ એરોપ્લેન થી બેસીને આપણે મેમદાવાદ પહોંચી જાત ને. આપણે મેમદાવાદમાં બધું કામ પતાવી દીધું અને મોઢેથી રૂમાલ છોડી દીધો ને હવે નીકળી જઈશું મેમદાવાદથી નડિયાદ જવા માટે. આ મેમદાવાદ હતું. મેમદાવાદમાં તો રસ્તા ખોદી નાખ્યા હતા અને આપણે અહીં નડિયાદ હતું 18 કિલોમીટર દૂર. આપણે 18 કિલોમીટર દૂરનો રસ્તો કાપીને આપણે જવાનું હતું નડિયાદ. ને નડિયાદ આવતા લાગી ગઈ હતી તરસ. પણ શેરડીનો રસ પીવા ઉભા રહ્યા, પણ શેરડીના રસ વાળા ભય જ નહીં. તો શેરડીના રસ પીધા વગર આપણે આવી ગયા નડિયાદ. નડિયાદ આવીને પાછા એસીમાં બેસી ગયા. એકદમ તાપમાં તપી ગયા હતા, પણ આવીને બેસી ગયા એસી ને. એસીમાં તો આપણે બીજે વખતે બેહવાના બે નહીં, ઘરે જવાનું થયું. અને આપણે આજે ગાડી લઈને ઘરે જવાનું થયું, પણ એટલી બધી પેટ્રોલ પંપે ભીડ હતી. આડકો ગેસ પંપે નથી. પેટ્રોલ પતી જવાનું છે એ બીકથી બધા પેટ્રોલ પુરાવતા રહ્યા અને આપણા ગેસ પુરામાં આવી ગયો નંબર. આપણો નંબર આવી ગયો. ગેસ પુરાઈ લઈશું અને ગેસ પુરાઈને હવે નીકળી જઈશું ઘરે જવા માટે. ઘરે જવા માટે નીકળી ગયા છે ને આપણો વિડીયો આગળ સમાપ્ત થાય છે. જય માતાજી.